ધોરણ 6માં પાઠ નંબર 10 ગતિ અને અંતરનું માપન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે ભાઈ ગતિ એટલે શું અને અંતરનું માપન છે, અંતર માપવાનું છે. પહેલી તથા બોધોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. એક વિદ્યાર્થીને વિમાન દ્વારા યાત્રા કરી હતી. એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા. બાળકો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણું વેકેશન પડે, ઉનાળાનું વેકેશન, ત્યારે આપણે મામાના ઘરે, ફોઈના ઘરે, બા દાદાના ઘરે, માસીના ઘરે આપણે જઈએ છીએ. તો આપણે કોઈ પહેલાના જમાનામાં તો કોઈ સાધન હતા જ નહીં. લોકો બળદગાડા દ્વારા લોકો જતા હતા. પણ અત્યારમાં તો બધા સાધનો બધા છે આ આધુનિક યુગમાં. અત્યારમાં તો આપણે રેલવે દ્વારા જઈએ છીએ, બસ દ્વારા જઈએ છીએ, બળદગાડા દ્વારા પણ જઈએ છીએ. આ આપણી પ્રકારની આ નાની એક મુસાફરી કહેવામાં આવે છે. રજાઓમાં તો આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ, ઘણી બધી આપણે રમતો પણ બાળકો રમીએ છીએ. તમે પણ રમતા હશો ને બાળકો? તો હા, અમે રમીએ છીએ. તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલ હતું, જે મંગળની ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું હતું. પછી શિક્ષક મિત્રો એ કહે છે, શિક્ષકો વિદ્યાર્થીઓને બધા તમે સમાચાર પત્રોનું વાંચન કરો, એનો લેખ વાંચવાનો છે. એમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન. તો આજના આધુનિક યુગમાં સૌથી મહાન શોધ હોય ને, ક્રાંતિકારી શોધ, એ પૈડું છે. એના કારણે ઘણા બધા સાધનો આજે કાર્યરત છે અને તે મંગળના ગ્રહની સપાટી ઉપર ચાલ્યું હતું. મંગળના ગ્રહ ઉપર અતિ પાતળું આવરણ છે. ભવિષ્યમાં આ ગ્રહ ઉપર જીવન શક્ય બનવાની તૈયારીઓ છે. મંગળના ગ્રહ ઉપર શિવવાયુનું પ્રમાણ થોડુંક વધારે છે. રાત્રે તાપમાન વધારે છે, માઇનસમાં. દિવસે તાપમાન ઘણું તાપમાન ઓછું છે. દિવસે તાપમાન આ ધીમે ધીમે મંગળના ગ્રહ ઉપર મંગળ ગ્રહની સપાટી પર આપણે ઘણી વખત કાં તો જવાનું થશે ભવિષ્યમાં. એ પણ મંગળના ગ્રહો બધા અવકાશમાં છે. એ આપણે અંતરિક્ષયાન દ્વારા આપણે ત્યાં જવું પડે. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી. હવે એ જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનેથી બીજા સ્થાને સુધી કેવી રીતે યાત્રા કરતા હતા. પ્રાચીન એટલે બહુ બધા વર્ષો પહેલા પ્રાચીન સમયના ગાળામાં તે વખતે કોઈ પણ પ્રકારના સાધનો ન હતા. તો લોકો ચાલતા જતા હતા એક ગામથી બીજા ગામમાં. અને જો વધારે દૂર અંતર હોય તો લોકો બળદગાડાનો ઉપયોગ કરી લોકો જતા હતા. આ રીતે પોતાની યાત્રાનો સફર કરતા હતા. આગળ એક વાહન વ્યવહારની વાર્તા છે, ધ સ્ટોરી ઓફ ટ્રાન્સપોર્ટ. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા. યાત્રા એક ગામથી બીજે ગામ. પ્રાચીન સમય એટલે મેં તો લોકો પહેલા જમાનામાં લોકો પાસે વાહન વ્યવહારના સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુની પીઠ પર લાદીને જતા હતા. પોતાનું જે શરીર હોય એના માથા ઉપર મૂકે અને પશુ હોય તો પશુઓની પીઠ પર મૂકીને સામાન પોતે લઈ જતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો બનાવીને હોડી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી દીધું અને આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. એ આપણે પ્રકરણ 8માં તેમજ 9માં પ્રકરણમાં માછલીના ધારારેખીય આકૃતિઓ આપણે યાદ કરો. શું વિદ્યાર્થી મિત્રો છે કે પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહાર સાધનો નહોતા. બધા જાણીએ જ છીએ. લોકો યાત્રા કરતા હતા, પીઠ પર બધા મૂકતા હતા પોતાનો સામાન
પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા. અને હવે પછી જળમાર્ગો દ્વારા પણ, એટલે પાણીમાં મોટા મોટા સમુદ્રો હોય, મહાસાગરો હોય, એમાં જળમાર્ગો દ્વારા એ લોકો અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સુરતમાં લાકડાનો ટુકડાનો ખાડો બનાવીને હોડી બનાવવામાં આવી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી ગયા. અને આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. પૈડાની શોધ થયા બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો પૈડાની શોધ થયા પછી વાહન વ્યવહારમાં ઘણો બધો મહત્વનો સુધારો આવ્યો, પરિવર્તન આવ્યા. એના કારણે વર્ષોમાં પૈડાની રચનામાં થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો. અને એના કારણે પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. આપણે બધા જાણીએ છીએ ભાઈ, જ્યાં તમારા લોકો પશુનો ઉપયોગ કરી, પશુનું પીઠ ઉપર સામાન મૂકી, તો પશુ ઉપર બેસી અને પોતે બધા એ પરિવહન માટે ઉપયોગ કરતા હતા. વરાળ યંત્રની શોધથી એક જેમ્સ વોટ વૈજ્ઞાનિક છે. આ જેમ્સ વોટે સૌપ્રથમ વરાળ યંત્રની શોધ કરેલી અને એમણે એ વરાળ ચાલતું એન્જિન અને સ્ટાર્ટ થયું. એના આધારે એક જ વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. આગળ આપણે ત્યારબાદ સ્વચાલિત વાહનો ઓટોમોબાઈલ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનો મોટરથી ચાલતી બોટ અને જહાજનો ઉપયોગ થવા લાગ્યો. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. તમે જો 19મી સદી જે છે બરોબર, બોટનો ઉપયોગ થયો, જહાજનો ઉપયોગ થયો અને હવે વાયુયાનનો વિકાસ થવા મળ્યો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલવે ગાડી, મોનોરેલ, એક જ પાટા ઉપર ચાલતી ટ્રેન, સુપરસોનિક વિમાનો, હવાથી ઝડપે ઉડતા વિમાનો કહેવાય. અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. જો આ 20મી સદીમાં ઇલેક્ટ્રિક રેલગાડીઓ આવી, મોનોરેલ, સુપરસોનિક વિમાનો, અંતરિક્ષયાન, આ બધા 20મી સદીના કેટલાક યોગદાન છે. એના દ્વારા પણ આપણે યાત્રા કરી શકીએ છીએ. આકૃતિ 10.1માં જે આપણે પાછળ છે, આકૃતિ 10.1, આકૃતિ 10.1માં આ બધા વાહનો છે. સાયકલ છે, વિમાન છે, જહાજ છે, બળદગાડું છે, મોટર છે, રેલવે ગાડી છે. આ બધા જે છે બધા વાહન વ્યવહારના બધા સાધનો છે. આકૃતિ 10.1માં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલા છે અને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવો. શું તેમાં પ્રાચીન પરિવહનનું એવું કોઈ સાધન છે કે જેનો ઉપયોગ દરકાળ થતો નથી, આજકાલ થતો નથી? એમ આ બધા જાણીએ છીએ કે આ બધા સાધનો જે છે એનો હાલમાં એનો ઉપયોગ બધો થાય છે. તમે કેટલું અંતર કાપ્યું? આ ટેબલ કેટલું પહોળું છે? હાઉ ફાર હેવ યુ ટ્રાવેલ્ડ એન્ડ હાઉ વાઇડ ઇઝ ધીસ ડેસ્ક? લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તેઓ કેટલું ચાલ્યા? આ બધી માહિતી આપણે એમાં લેવાની છે. તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો? તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે? શું તમારે કંઈક ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલવાનું જવું સંભવ હોય છે? તમે આ પ્રશ્નના ઉત્તર કેવી રીતે મેળવશો? કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે. આપણે ગમે ત્યાં જઈએ મુસાફરી કરવા માટે, આપણે જાણવું જોઈએ કે ભાઈ એનું અંતર કેટલું છે. આપણે અહીંથી ધારો નડિયાદ જઈએ તો આપણને ખબર પડે નડિયાદનું અંતર ડિસ્ટન્સ કેટલું છે.
એ આપણે અંતર જાણવું ખાસ જરૂરી છે કે કેટલું દૂર છે આપણા સ્થાનથી એમ, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. જેમ કે જો નજીક અંતર હોય, ધારો કે આપણે અહીંથી ધારો સ્ટેશન જઈએ તો નજીક છે તો ચાલી જઈ શકીએ આપણે. પણ ધારો કે આપણે અહીંથી ધારો કે આપણે જઈએ કે ભાઈ આપણે કંઈ નડિયાદ જઈએ તો આપણે બસ દ્વારા જવું પડે, સાધન દ્વારા, રેલવે દ્વારા જવાય. કાં તો ભાઈ વધારે ડિસ્ટન્સ હોય બહુ, બોમ્બેથી ધારો કે તમે બીજે કોઈ દરે મુસાફરી કરવી હોય તો પાણીમાં આપણે હોડી દ્વારા પણ જઈ શકીએ. ગમે તો વધારે દૂર હોય વિમાન દ્વારા પણ આપણે જઈ શકીએ, અને અથવા કોઈ અંતરિક્ષ યાનની પણ જરૂર પડશે. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. પહેલી અને બીજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે વિદ્યાર્થીઓ બેસે છે. એ વિદ્યાર્થી મિત્રો આપણા વર્ગમાં પણ એવી પાટલીઓ આપણે છે. 2 જણ બેસે એવી પાટલી છે, 3 જણ બેસે એવી પાટલીઓ પણ આપણા વર્ગમાં છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલી તથા બીજો એક સાથે એક પાટલી પર બેસે છે, પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ નાના હોય, કોઈ વિદ્યાર્થી મોટો હોય તો 2 જણા ભાગ પાડે કે આ ભાગ મારો, આ ભાગ તારો. એક ઝઘડા પણ થાય બાળકો વિદ્યાર્થી મિત્રો વચ્ચે. શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું કે પાટલીની ઠીક મધ્યમાં એક ચિત્ર બનાવ્યું છે તથા પાટલી પર નિશાની બનાવીને બરાબર 2 ભાગમાં વહેંચી. પાટલી જેટલા માપની એની અડધી કરવાની, અડધી લઈને માપ લેવાનું અને અડધી નાનો કાપો પાડી દે સામાન્ય. એટલે આટલે આ ભાગ તારો, આટલે આ ભાગ મારો. આ રીતે પણ વિદ્યાર્થીઓ પણ જગ્યાની વહેંચણી કરતા હોય છે. આકૃતિ 10.2માં આપણે એક પાટ્યું છે, એક ગીલી દંડાની ગીલી છે અને દંડો મદદથી પાટલી લંબાઈ માપે છે. 10.2માં તમને ગિલ્લી અને દંડાની ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ 2 દંડાની લંબાઈ તથા 2 ગિલ્લીઓની લંબાઈ બરાબર છે. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાશે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા ભૂસાઈ ગઈ. બુજોનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડી છે. હવે જોઈએ કે તે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે. તે આપણે 10.3માં આપણે જોવાનું છે. આ નીચે છે 10.3 માપન છે. હવે કે પહેલા જમાનામાં કોઈ સાધનો નહોતા, માપ પટ્ટી કશું હતું નહીં, એટલે આ રીતે ઉપયોગ કરતા હતા. જુઓ, જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ 2 દંડા તથા 1 ગિલ્લી અને થોડીક વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે, જે 1 ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે. હવે શું કરીશું? તો તમે પહેલી અને બીજોને શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે? શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે, અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી સમસ્યા ઊભી થશે? તે એક કામ કરી શકે છે. એક નાની દોરી લઈ તેના પર 2 ચિહ્ન બનાવે. આ દોરીની લંબાઈ હશે, જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે. આપણે 10.4માં આ એક દોરી છે, દોરી વડે લંબાઈનું માપન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ 10.4માં તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે? તે દોરીને વાળીને અડધો ભાગ, ચોથો ભાગ અને 8મો ભાગ બનાવી શકે છે. હવે કદાચ પહેલી અને બીજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે. તમે કહેશો કે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂલપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે. હા, વાસ્તવમાં આવું કરવું જોઈએ. ફૂલપટ્ટી ચોક્કસ માપ આવે, માપ દોરીથી પણ ચોક્કસ આવે દોરીથી પણ.
પૂજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાણે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. પહેલાના જમાનામાં જ્યારે કોઈ સાધન નહોતું માપવાનું ત્યારે આપણા જે દાદાઓ હોય, આપણા દાદા કે આપણા દાદા પરદાદાઓ, એ લોકો જમીનના પેલા લાકડા ટુકડા માપતા હતા. કાં તો વિયત ગણે, કાં તો છલંગ મારે, કાં તો પછી અમુક પથ્થર ગોઠવે. આ રીતે ગોઠવી અને એનું માપન કરતા કે આજે મેં નડતી તારી, આજે મેં નડતી મારી. એવા કેટલાક પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજી કપડાની લંબાઈ એમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે. અત્યારે માપે છે, આપણે જાણીએ છીએ બધા કે કાપડ જે છે એ કાપડ દરજીને આપણું માપ લે છે દરજી, અને એના આધારે આપણું કપડાં દરજી સીવે છે. મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કે એનું ચોક્કસ માપ લેવા માટે, કારણ કે તે જાણી શકે છે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે જે તે જાણી શકે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, આ બધી લંબાઈ છે બધી માપવાની. ખેડૂત પણ લંબાઈ પોતાની માપે છે. લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ જાણવું હોય તો એના માટે પણ એ આનો ઉપયોગ કરી શકે છે કે ભાઈ એના ખેતરમાં કેટલા બીજની રોપવાની જરૂરિયાત છે અને પાક માટે કેટલી પાણીની જરૂર પડશે, એના માટે પણ એનું માપન કરવું જરૂરી છે. ત્યાં તમને પૂછવામાં આવે છે કે તમારી લંબાઈ કેટલી, તો ત્યાં તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય. આ સાવમણી કેટલી લાંબી છે? આપણે કે સાવમણી હોય કે પાટલી હોય કે દિલ્હીથી લખનૌનું કેટલું અંતર છે, કેટલું દૂર છે, પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે, પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે, પૃથ્વીથી બધા ગ્રહો કેટલા દૂર છે, આ બધું આપણે લંબાઈ સરખી હોય નહીં દરેકની. આ બધા પ્રશ્નો એક જ વાત સરખી છે કે તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. બે વચ્ચેનું અંતર છે. અહીંથી નડિયાદથી આણંદ, નડિયાદ એ વચ્ચેનું અંતર છે, સંબંધિત છે. બે સ્થાન પાટીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાની અત્યંત દૂર પણ હોઈ શકે છે. ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા આપણે કેટલાક માપન કરીએ. માપન છે આ એક પ્રવૃત્તિ એક છે. આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો. તમારા પગલાની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ તમે માપો. આપણે ઘરે, આપણા વર્ગમાં કે આપણા ઘરે ગમે ત્યાં તમે માપન કરવું હોય તો તમારા પગલા તમે માપો. તમે એક પગલું, બે પગલું, ત્રણ પગલું, ચાર પગલું, આ રીતે પણ માપન કરી શકાય. લંબાઈ, પહોળાઈ. તમને એવું લાગ્યું કે કેટલાક ભાગ માપવાનો બાકી રહી ગયો છે કે જે તમારા પગલાની લંબાઈથી નાનો છે? પહેલાની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો. તમારા પરિણામોની નોંધ તમે કોષ્ટકમાં નોંધો છો કે આટલી લંબાઈ, પહોળાઈ થઈ. બીજું કાર્ય છે પ્રવૃત્તિ 2 છે સમૂહમાં કાર્ય કરો. તમારામાંથી પ્રત્યેક તમારી વ્યાસનો ઉપયોગ તમારા વર્ગના ટેબલ લંબાઈ માપવા માટે કરો. વિદ્યાર્થી મિત્રો, આપણી સ્કૂલમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પેન્સિલ હોય કે ફૂલપટ્ટી હોય કે આપણે કોઈ બહારની લંબાઈ માપવાની હોય કે કોઈ લંબાઈ માપે પથ્થરની, તો આપણે વ્યાસ માપીએ, વ્યાસની મદદથી આપણે એની લંબાઈનું માપન કરી શકીએ છીએ. માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વ્યાસ જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાના ભાગની આવશ્યકતા પડશે. આપણે જોઈએ છીએ કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે. કોઈ માપના પરિણામના બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે. એક ભાગ સંખ્યામાં જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1માં
વર્ગમાં રૂમની લંબાઈ તમારા 12 પગલાંની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે તથા પગલાંની લંબાઈ એક એકમ છે. તેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ માપન છે. આ બધા કોષ્ટક છે 10.1, 10.2 બધા નોંધેલો માપવાનો અભ્યાસ કરવાનો છે. પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ગની લંબાઈ સરખી છે. શું બધાની વ્યાત દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે? કદાચ આ પરિણામ ભિન્ન હોઈ શકે, કારણ કે દરેક વ્યક્તિની વ્યાતની લંબાઈ સરખી હોતી નથી, આપણે જાણીએ છીએ. જેથી તમે વ્યાત અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે, કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વ્યાત અથવા પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે. આથી આપણને માપનના કેટલાક એવા એકમની આવશ્યકતા છે કે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય. માપનના પ્રમાણિત એકમો. પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું, જે આપણે અગાઉ જોયું હતું. આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો છે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. જો શું કહેવા માંગે છે કે પ્રાચીન સમયના યુગમાં લોકો પગ વડે, આંગળીની જાડાઈ વડે, પગલાંના અંતરથી લોકો માપન કરતા હતા. આ ઉપયોગ થતો હતો. પણ હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો છે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાનો ચોક્કસ ભૌમિતિક આકાર પણ ધરાવતા હતા. કોણીથી પણ આંગળીઓના છેડા સુધીનું અંતર એ ક્યુબિટ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા, તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ હતી. લોકો 1 ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા પગલાંનો દ્વારા લંબાઈ માપતા હતા. ગજ એટલે કે ભાઈ 2 ફૂટ એટલે ગજ થાય. આપણે જૂના ગામડામાં પણ પહેલા આપણે બાપ દાદાઓ જે મિલકત માપતા હતા, ઘર બનાવતા તો આ ગજનો ઉપયોગ કરતા હતા કે ભાઈ તારી જમીન 5 ગજ, મારી જમીન 6 ગજ કે 10 ગજ, આ રીતે ઉપયોગ કરી અને પોતે મકાન બનાવતા હતા માપન કરીને. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી છે. વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી કે જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. જો આ ઈસવીસન 1790ની સાલમાં ફ્રેન્ચે નામના વૈજ્ઞાનિકે એક માપનની ચોક્કસ રીત બનાવી કે જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓને એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ તે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રવાહી કહે છે, જેને એસઆઈ કે સિમ્બોલ જે છે એસઆઈ કે ઇન્ટરનેશનલ ઓફ સિમ્બોલ કહેવામાં આવે છે. લંબાઈનો એસઆઈ કે મીટર છે, આ બધા જાણીએ છીએ આપણે. આપણે 10.6માં મીટર પટ્ટી બતાવવામાં આવી છે. આ મીટર પટ્ટી છે. લાંબી તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. આપણી સ્કૂલ બેગ હોય એમાં આપણું જો કંપાસ હોય એમાં સાધારણમાં ફૂટપટ્ટી હોય છે. એની લંબાઈ એક્ઝેક્ટ કેટલી હોય છે? 15 સેન્ટીમીટર ટૂંકમાં કે સીએમ. પ્રત્યેક મીટર એટલે એમ એ 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર કહે છે. સેન્ટીમીટરનો નાનો ભાગ એ મિલીમીટર છે. એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. આ લાંબુ અંતર માપવું હોય
તો આપણે અંતર એ મીટર એકમ નાનો પડે છે. તો આના માટે એક નવો એકમ છે, એનું નામ છે કિલોમીટર છે. બે શહેરો કે બે ગામ કે બે દેશો વચ્ચે અંતર માપવું હોય તો એનું એકમ છે કિલોમીટર છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે આપણે આપણી બધી જ માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ. તો લંબાઈનો એસઆઈ એકમ માપી શકીએ છીએ. એવું કરતા પહેલા આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો વિડીયો જે છે એ આપણે નેક્સ્ટ વીકમાં આપણે જોઈશું.